ओम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। शुक्लां ब्रह्म विचारसार परमामद्यं जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां झाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहाम् पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्। सौने जय हाटकेश, जय अंबा, जय ललिता अंबा। આપણે લલિતા સહસ્ત્રનામ સ્તોત્રના શ્લોકમાં આવતા બધા નામ નું વિવરણ જોઈ રહ્યા છીએ। 20 વિડીયો આપણા થઈ ગયા છે, એની અંદર આપણે 120 શ્લોક સુધીનું વિવેચન કર્યું છે। તો આજના વિડીયોમાં 121 થી 130 સુધીના શ્લોકમાંથી નામો જોવાનો પ્રયત્ન કરશું। દેવીનો મહિમા અપાર છે, એનો પાર પામવો આપણે માટે બહુ જ મુશ્કેલ છે, છતાં પણ આપણે પ્રયત્ન એના નામોને સમજીને એનામાં ભક્તિભાવ દ્રઢ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। તો જ્યારે પણ આપણે પઠન કરીએ ત્યારે થોડાક પણ એના અર્થનું આપણા મગજમાં ધ્યાન આવે તો આપણને વધારે ભક્તિભાવ એમાં આવે। તો 121 શ્લોકથી શરૂ કરીએ। હા, શેર કરજો સ્ક્રીન તમારે। 121મો શ્લોક છે। દરાંદોલિત દીર્ઘાક્ષી દરહાસોજ્વલન મુખી ગુરુમૂર્તિર્ગુણનિધિર ગોમાતા ગુહજન્મભુઃ। પેલું નામ છે દરાંદોલિત દીર્ઘાક્ષી, એટલે વિશાળ ચકળ વકળ ફરતા ચંચળ નેત્રો વાળા। દરાંદોલિત દીર્ઘાક્ષી એટલે વિશાળ ચકળ વકળ ફરતા નેત્રો વાળા। બીજો અર્થ એને એવો આપ્યો છે કે દર એટલે ભય, એટલે ભયનો નાશ કરનાર વિશાળ નેત્ર વાળા, એવો પણ અર્થ થઈ શકે। અને ભક્તો પર માત્ર કૃપા દ્રષ્ટિ કરીને ભક્તોનો ભવભય દૂર કરનારા, એટલે દરાંદોલિત દીર્ઘાક્ષી। ત્યાર પછી નામ છે દરહાસોજ્વલન મુખી, એટલે પૂર્ણ મુક્ત હાસ્યથી શોભાયમાન મુખવાળા, એટલે નિત્ય આનંદ સ્વરૂપ, હાસ્યથી જેનું મુખ ઉજ્જવળ લાગે છે એવા નિત્યાનંદ સ્વરૂપ દેવી લલિતા। ત્યાર પછીનું નામ છે ગુરુમૂર્તિ, તો ગુરુ સ્વરૂપ દેવીને બતાવ્યા છે અહીંયા। ગુરુ શબ્દ જે છે એ દેવતાવાચક છે। મંત્ર, ગુરુ, દેવતા એ બધા એકાર્થવાચક શબ્દ કહેવાય છે। તો આદિશક્તિની વિમર્શ શક્તિ જે છે એ ગુરુ સ્વરૂપ છે। ત્યાર પછી છે ગુણનિધિ, એટલે ગુણોનો ભંડાર। દેવીની અંદર અપાર ગુણો ભરેલા છે, ધર્મી શક્તિનો ભંડાર કહેવાય છે, એટલા માટે ગુણનિધિ, નિધિ એટલે ભંડાર। ત્યાર પછીનું નામ છે ગોમાતા,
એટલે ગાયોના માતા. પેલો અર્થ સામાન્ય એ આવે કે ગાયોના માતા સુરભી સ્વરૂપ. સુરભી છે એ દેવોની ગાય કહેવાય છે, એટલે સુરભી સ્વરૂપ. બીજો અર્થ ગોનો રશ્મિ અને જ્યોતિ એવો ગોનો અર્થ આપ્યો છે, એટલે પરમ જ્યોતિ સ્વરૂપ માતા. પછી ત્રીજો અર્થ એવો આપ્યો છે કે ગો એટલે દિશા. તો દિક શક્તિમતી, દિશાઓની જે માતા છે દેવી લલિતા. એટલે એક જ શબ્દના આ જે લોકો પુસ્તક લખતા હોય ક્યાંથી પણ મેળવીને અલગ અલગ આપતા હોય, આપણે એનો આધાર લઈએ છીએ. તો ત્રીજો શબ્દ છે ગોનો વાક શક્તિ. વાણીની જે આપણી શક્તિ છે એને પણ ગો કહેવાય છે. એટલે શબ્દ બ્રહ્મથી પર નિષ્કલ પરબ્રહ્મ શક્તિ. એટલે ગો માતા દેવીને કીધા છે, એના આટલા અલગ અલગ અર્થ આપણે જોયા. ત્યાર પછીનું નામ છે ગુહ જન્મ ગુહુ. એટલે સ્કંદ કુમારની ઉત્પત્તિનું સ્થાન. રહસ્યાર્થ એનો એવો આપ્યો છે કે અવિદ્યાથી આવૃત જીવોનું જન્મ સ્થાન. વિશ્વ માતૃત્વનો ભાવ અહીંયા બતાવ્યો છે, એટલે ગુહ જન્મ ગુહુ. ત્યાર પછી 122મો શ્લોક જોઈએ. દેવેશી દંડનીતિસ્થા દહરાકાશ રૂપિણી પ્રતિપન્ન મુખ્ય રાકાંત તિથિ મંડલ પૂજિતા. દેવેશી એટલે દેવતાઓના ઈશ્વરી, દેવતાઓના સ્વામિની. ત્યાર પછીનું નામ છે દંડનીતિસ્થા. દંડનીતિ એટલે નીતિશાસ્ત્ર કે અર્થશાસ્ત્ર ને દંડનીતિ કહેવાય છે. એટલે દંડનીતિ અને અર્થશાસ્ત્રના મહિમાની અંદર રહેનારા, વિશ્વ ધર્મની અંદર રહેનારા એટલે દંડિની. દહરાકાશ એટલે હૃદયાકાશ. હૃદયાકાશમાં રહેનારા આત્મા અને પરમાત્મા સ્વરૂપે જે દેવી આપણા હૃદયમાં રહે છે એ હૃદયાકાશ રૂપિણી, દહરાકાશ રૂપિણી. પછી છે પ્રતિપન્ન મુખ્ય રાકાંત તિથિ મંડલ પૂજિતા. આખી લાઈનનું એક જ નામ છે, પ્રતિપન્ન મુખ્ય રાકાંત તિથિ મંડલ પૂજિતા. એટલે એકમ થી પૂનમ સુધીના જે સમૂહમાં તિથિઓ આવે બધી, એ તિથિ મંડળમાં દરેક તિથિની 15 નિત્યાઓ છે, અને એ 15 નિત્યાઓની જે પૂજા થાય છે એ રીતે પંચદશી મહાવિદ્યામાં આ બધો પ્રકાર આવે છે. શ્રી ચક્ર ને ચંદ્રમંડલ જ કે છે ને એની અંદર આ બધી તિથિઓના પૂજનની ને એની વિધિ આવે છે. ખડગમાલા સ્તોત્રમાં બધું વિગતે આપેલું છે. એ રીતે એકમ થી પૂનમ સુધીના તિથિ સમૂહમાં પૂજાતી દરેક તિથિની નિત્યાઓની 15 નિત્યાઓની પૂજા થાય એ રીતે એનાથી પૂજિતા, સેવિતા. ત્યાર પછીનું નામ છે ત્યાર પછીનો 123મો શ્લોક જોઈએ પેલા. કલાત્મિકા કલાનાથા કાવ્યાલાપ વિનોદિની સચામર રમાવાણી સવ્ય દક્ષિણ સેવિતા. કલાત્મિકા એટલે કળામય, પૂર્ણ કલામય. કલા એટલે સામર્થ્ય, શક્તિ. એને કામ કલા પણ કહે છે. અને ખરેખર દરેક દેવોની અલગ અલગ કલા શાસ્ત્રમાં બતાવેલી છે. એમાં અગ્નિની 10 કલા, સૂર્યની 12 કલા, ચંદ્રની 16 કલા, એવી રીતે બધી કલાઓ હોય. તો એ છતાં પણ એ બધી અપૂર્ણ કહેવાય છે કલા. આપણે કૃષ્ણ ભગવાનનું પણ જ્યાં વર્ણન આવે ત્યાં બોલીએ છીએ કે 16 કલા સંપૂર્ણ હોતું. તો એવી રીતે બધા દેવોની અંદર જે કલા હોય પણ છતાં પણ એ બધી અપૂર્ણ કહેવાય છે. પણ ભગવતી છે એનાથી પણ પૂર્ણ કલા સ્વરૂપ છે, એટલે એને કલાત્મિકા કીધા છે. ત્યાર પછી છે કલાનાથા. કલા વાણીની શક્તિની કળા હોય કે નૃત્યની શક્તિ, ગાયનની શક્તિ, પછી જ્ઞાનની શક્તિ, જેટલી બધી કળા છે એ બધી કળાઓના સ્વામીની. ત્યાર પછી કલાનાથ એટલે ચંદ્રમાને પણ કલાનાથ કે છે. તો ચંદ્રમા સ્વરૂપ
શ્રી ચક્રના ચંદ્રમંડળ સ્વરૂપ એટલે કલાનાથા. ત્યાર પછીનું નામ છે કાવ્યાલાપ વિનોદિની. કાવ્યાલાપ વિનોદિની એટલે 18 લક્ષણોથી લક્ષિત એવા કાવ્યાલાપ હોય અને રૂપક ભેદથી અભિન્ન કાવ્યોના જે આલાપ હોય એ બધા આલાપોથી વિશેષ રૂપે આનંદ પામનારી. કલા કીધું ને, કલાની અંદર કાવ્ય પણ આવે, તો કાવ્યના જે રૂપક ભેદથી બધા આલાપ હોય એ કાવ્યના આલાપથી વિશેષ રૂપે આનંદ પામનારા દેવી. દેવીને સંગીત પ્રિયા પણ કીધા છે, એટલે એને આલાપો ગમતા જ હોય એટલા માટે કાવ્યાલાપ વિનોદિની. ત્યાર પછીનું નામ છે સચામર રમાવાણી સવ્ય દક્ષિણા સેવિતા. એટલે આ પણ આખી લાઈનમાં એક જ નામ આપેલું છે, સચામર રમાવાણી. રમા એટલે લક્ષ્મી અને વાણી એટલે સરસ્વતી. સવ્ય એટલે ડાબી બાજુ અને દક્ષિણ એટલે જમણી બાજુ. એટલે એક અર્થ એવો થાય કે જેની ડાબી અને જમણી તરફ લક્ષ્મી અને સરસ્વતી ઉભા રહીને એને ચામર ઢોળે છે. આપણે લલિતા દેવીના ઘણા પુસ્તકમાં ફોટાઓ જોઈએ તો એની અંદર એવી રીતે પણ ફોટા આપેલા છે કે એક બાજુ લક્ષ્મીજી ચામર ઢોળે છે અને બીજી બાજુ સરસ્વતી ચામર ઢોળે છે. તો એવી રીતે સચામર રમાવાણી સવ્ય દક્ષિણ સેવિતા એનો અર્થ છે. પણ બીજો એનો રહસ્યાત્મક અર્થ જોવા જાવ તો 3 બીજ છે. આપણે લલિતા સહસ્ત્રનામની શરૂઆત કરીએ ત્યારે અહીં રીમ શ્રીમ બોલીએ છીએ. તો અહીં છે સરસ્વતીનો બીજ મંત્ર છે. રીમ છે લક્ષ્મીનો. એવી રીતે 3 સ્વરૂપના જે 3 મંત્ર છે અને શ્રીમ છે એ દુર્ગાનો. તો એવી રીતે 3 મંત્ર છે એની વચ્ચે રીમ સ્વરૂપે રહેનારા દેવી. દુર્ગા પૂજામાં મૂર્તિ નિર્માણ પણ આવી રીતે જ થાય છે. એક બાજુ લક્ષ્મી, એક બાજુ સરસ્વતી અને વચ્ચે દુર્ગા માતા. ત્યાર પછીનું નામ છે, ત્યાર પછીનો શ્લોક જોઈએ. ચેન્જ કરજો. 124મો શ્લોક. આદિશક્તિ રમેયાત્મા પરમા પાવના કૃતિ અનેક કોટિ બ્રહ્માંડ જનની દિવ્ય વિગ્રહ. આદિશક્તિ વિશ્વના આદિકારણ સ્વરૂપ શક્તિ. આપણે જય આદ્યા શક્તિ, આપણે દેવીના આદિશક્તિ તરીકે જ એની ઉપાસના કરીએ છીએ. અને રહસ્યાર્થ તરીકે નિરાકાર અનુપહિત ચેતના સ્વરૂપ, નિરાકાર સ્વરૂપ જે છે વિશ્વના આદિકારણ સ્વરૂપ એટલે આદિશક્તિ. પછી અમેય આત્મા. અમેય એટલે માપી ન શકાય એવું. તો આત્મા સ્વરૂપ છે પણ માપી ન શકાય તેવું આત્મતત્વ કે પરમાત્મ તત્વ એ દેવીનું સ્વરૂપ છે. પછી પરમા કૃતિ એટલે એવા સ્વરૂપ વાળા. શરીર, ચરિત્ર અને જ્ઞાન એ 3 રીતે રહસ્યાર્થ એમાં એમ આવે છે કે શુદ્ધ પરમાત્મા સ્વરૂપ છે દેવી એટલે પાવનાકૃતિ. ત્યાર પછી છે અનેક કોટિ બ્રહ્માંડ જનની. એ આખું નામ છે, અનેક કોટિ બ્રહ્માંડ જનની. અનેકો બ્રહ્માંડોની જનની. દરેક બ્રહ્માંડના સૂર્ય, ચંદ્ર, ગ્રહ, ઉપગ્રહ, સ્વર્ગ, પાતાળ એ બધું અલગ અલગ હોય છે. અને એવા દરેક જે બ્રહ્માંડ છે જગતની અંદર એ દરેક બ્રહ્માંડ ને ઉત્પન્ન કરવાની શક્તિ દેવીમાં છે. દરેક બ્રહ્માંડના ત્રિદેવ પણ એમ કે છે કે અલગ અલગ હોય છે. વિષ્ણુ, શંકર અને બ્રહ્મા એ પણ અલગ હોય છે. તો એવી રીતે અનેક કોટિ બ્રહ્માંડ જનની. અને પછીનું નામ છે દિવ્ય વિગ્રહ. એટલે દિવ્ય વિગ્રહ વાળા. વિગ્રહ એટલે સ્વરૂપ. દેવીની જે મૂર્તિ હોય, જે એનું સ્વરૂપ હોય એને વિગ્રહ કહેવાય. તો દિવ્ય સ્વરૂપ વાળા. અંતરિક્ષમાં જે થાય તેને
દિવ્ય કહેવાય. એટલે દેવી સ્થૂળ, સૂક્ષ્મ અને મંત્ર એ ત્રણેય સ્વરૂપે દિવ્ય છે, એટલે દિવ્ય વિગ્રહ. ત્યાર પછી 25મો શ્લોક જોઈએ. ક્લિંકારી કેવલા ગુહ્યા કૈવલ્ય પદદાયિની ત્રિપુરા ત્રિજગદ્વંદ્યા ત્રિમૂર્તિર ત્રિદશેશ્વરી ત્રિમૂર્તિસ ત્રિદશેશ્વરી. ક્લિંકારી એટલે કામ બીજ રૂપ. ક્લિમ એ છે બીજાક્ષર છે. ક્લિમ બીજને ઉત્પન્ન કરનારા બિંદુ સ્વરૂપ, નાદ બિંદુ સ્વરૂપ જે આપણે કહીએ એ બિંદુઓને ઉત્પન્ન કરનારા, બિંદુ બીજ મંત્રોને ઉત્પન્ન કરનારા દેવી એટલે ક્લિંકારી. પછી કેવલા એકમાત્ર, કેવળ એક જ અસ્તિત્વ છે દેવીનું, તેના સિવાય બીજું કશું નથી, એટલે નિર્દ્વંદ્વતાનો અહીંયા બોધ સિદ્ધ થાય છે. અને બ્રહ્મ સ્વરૂપ છે દેવી, અને બ્રહ્મ માટે કહેવાય જ છે કે એકમેવમ અદ્વિતીયમ બ્રહ્મ, એટલે કેવલા. ત્યાર પછીનું નામ છે ગુહ્યા, એટલે ગુપ્ત સ્વરૂપ. પરબ્રહ્મની એક લક્ષણા છે કે એ ગુપ્ત સ્વરૂપે રહે છે. ભગવતીના વિશિષ્ટ રૂપની આ સંજ્ઞા છે. ગુહ્ય કાલી પણ દેવી ભાગવતમાં કહેવાય છે, અને એ અતિ રહસ્યમયી દેવી છે, એટલે ગુહ્યા. ત્યાર પછી કૈવલ્ય પદદાયિની, મોક્ષ પદ આપનારા. મુક્તિના કેટલા બધા પ્રકાર હોય, એની અંદર સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય એ બધા કર્મફળ જનિત મોક્ષ કહેવાય. મુક્તિ એ ટાઈપની હોય, પણ અનિત્ય. ગીતામાં જે કીધું છે કે તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે બધા કર્મફળ આધારિત હોય, એટલે તમારા કર્મ પૂરા થાય પછી તમારે પાછું અહીંયા પૃથ્વી પર જન્મ લેવો પડે. જ્યારે કૈવલ્ય પદ મોક્ષ છે એ જ્ઞાન જનિત હોવાથી સૌથી શ્રેષ્ઠ છે, અને ગીતામાં એને માટે પણ કીધું છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. એટલે દૈવી શક્તિની આત્મબુદ્ધિથી અને પ્રતિકોપાસનાથી કે માતૃભાવથી કે કાર્મિક ઉપાસનાથી તમે કોઈ પણ રીતે દેવીની ઉપાસના કરો તો તમને કૈવલ્ય પદ મોક્ષ પ્રાપ્ત થાય જ છે. ત્યાર પછી છે ત્રિપુરા, એટલે ત્રણેય મૂર્તિઓ રૂપ. ત્રણ પુરોમાં રહેનારા, રૂપોથી પુરાતન, વયમાં મોટા, એટલા માટે પણ ત્રિપુરા કીધા છે. તો ત્રણ પુર એ કયા બતાવ્યા છે શાસ્ત્રમાં? તો મન, બુદ્ધિ અને ચિત્ત એ ત્રણ પુરમાં રહેનારા. બીજા ત્રણ પુર એમ બતાવે છે કે જ્ઞાતૃ, જ્ઞાન અને જ્ઞેય. જ્ઞાતૃ એટલે જેને જાણવાનું છે, જે જ્ઞાન જે મેળવીએ છીએ અને જેને જાણીએ છીએ એ બધું, એટલે જ્ઞાતૃ, જ્ઞાન અને જ્ઞેય એ ત્રણ જે અવસ્થા હોય છે બ્રહ્મની, એ ત્રણેય સ્વરૂપે રહેનારા દેવી એટલે ત્રિપુરા. ત્યાર પછી છે ત્રિજગત વંદ્યા, ત્રણેય લોકમાં વંદનીય, અર્થાત સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણેય લોકમાં પૂજનીય. ત્યાર પછી છે ત્રિમૂર્તિ. ત્રિમૂર્તિ જે છે એ 3 વર્ષની કન્યાને પણ ત્રિમૂર્તિ કહેવાય. ત્યાર પછી બ્રહ્મા, વિષ્ણુ, રુદ્રની વામા, એટલે એની સ્ત્રી જ્યેષ્ઠા અને રૌદ્રી. વામા, જ્યેષ્ઠા અને રૌદ્રી એટલે એ ત્રિમૂર્તિ કહેવાય. ત્યાર પછી ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ, એ 3 સ્વરૂપ છે દેવીના, એટલે એમાં પણ ત્રિમૂર્તિ કહી શકાય. ત્યાર પછીનો અર્થ એવો બતાવે કે શુક્લવર્ણા શાંભવી, રક્તવર્ણા શ્રી વિદ્યા અને શ્યામવર્ણા શ્યામલા, એ બધી ભગવતીના 3 મૂર્તિ સ્વરૂપ છે. શ્રી વિદ્યાની અંદર આ બધા સ્વરૂપ બતાડેલા છે. શાંભવી વિદ્યા પણ એક ગુપ્ત વિદ્યા છે. શ્રી વિદ્યા તો છે જ, ગુરુ સિવાય તમે એને પ્રાપ્ત ન કરી શકો. ને એવી રીતે શ્યામ વર્ણા શ્યામલા વિદ્યા છે. તો ભગવતીની આ 3 મૂર્તિનું સ્વરૂપ છે. ત્યાર પછીનું નામ છે
ત્રિદશેશ્વરી. ત્રિદશ એટલે દેવતાઓ, દેવતાઓની સ્વામીની. ત્ર્યક્ષરી દિવ્ય ગંધાઢ્યા સિંદૂર તિલકાંચિતા ઉમા શૈલેન્દ્ર તનયા ગૌરી ગંધર્વ સેવિતા. ત્ર્યક્ષરી ત્રણ બીજ મંત્રના અક્ષરો સ્વરૂપ. આપણે આગળ જોઈ ગયા સચામર રમાણા વાણી વખતે કે અહીં રીમ અને શ્રીમ એ ત્રણ બીજ મંત્રથી દેવીને ઓળખાય છે અને એટલા માટે જ એને ત્રિપુર સુંદરી કીધા છે. શુદ્ધ વિદ્યા સ્વરૂપ દેવી એટલે ત્ર્યક્ષરી. ત્યાર પછીનું નામ છે દિવ્ય ગંધાઢ્યા, દિવ્ય સુગંધી દ્રવ્યોથી પરિપૂજિત. આઢ્યા એટલે પૂજિત. દિવ્ય સુગંધી દ્રવ્યોથી જેની પૂજા થાય છે એવા દેવી લલિતા. સિંદૂર તિલકાંચિતા, સિંદૂરનું તિલક લગાવનાર. ત્યાર પછી છે ઉમા. ઉમા એટલે પાર્વતી. અને રહસ્યાર્થમાં એમ કહી શકાય કે શિવની લક્ષ્મી કે શક્તિ. પછી ઉમાનો બીજો અર્થ એવો આપે છે કે ઉ એટલે ઉત્તમ અને મા એટલે ચિત્તવૃત્તિ. એટલે ઉત્તમ ચિત્તવૃત્તિને ધારણ કરનાર ઈચ્છા શક્તિ સ્વરૂપ. 6 વર્ષની કુમારીને પણ ઉમા કહેવાય છે. અને ઉમા જે છે એ ઓમકારની જે સાર શક્તિ છે એને પણ ઉમા કહેવામાં આવે છે, કારણ કે ઓમકારની અંદર પણ અ ઉ અને મ એ વર્ણ રહેલા છે. એટલા માટે ઓમકારની સાર શક્તિ એટલે ઉમા. તો એક ઉમા નામના પણ આપણે કેટલા બધા અર્થ આમાં જોવા મળ્યા. ત્યાર પછી છે શૈલેન્દ્ર તનયા. તો પર્વતરાજ હિમાલયની કન્યા. દેવી પાર્વતી સ્વરૂપ જે છે દેવીનું એ પર્વતરાજ હિમાલયના પુત્રી હતા, એ આપણે બધે જાણીએ છીએ. ગૌરી, ગૌર વર્ણવાળા, જેને પ્રાપ્ત કરવામાં શ્રમ કરવો પડે તે, અર્થાત બ્રહ્મ સ્વરૂપ. 2 અર્થ છે, એક ગૌર વર્ણવાળા અને બીજો અર્થ એવો છે કે જેને પ્રાપ્ત કરવામાં શ્રમ કરવો પડે તે. એટલા માટે બ્રહ્મ સ્વરૂપ. બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે ખૂબ બધું તપ ને સાધના કરવી પડે, એટલા માટે ગૌરી. ત્યાર પછી ગંધર્વ સેવિતા. ગંધર્વો ના મધુર ગાન દ્વારા જેની પૂજા થાય છે તે. મધુર ગાન એટલે અનાહત ધ્વનિ, એના દ્વારા દેવીની પૂજા ગંધર્વો કરે છે, તો ગંધર્વ સેવિતા. પછી વિશ્વ ગૌરી ગંધર્વ સેવિતા. હા, હવે 26મો 27મો શ્લોક. વિશ્વગર્ભા સ્વર્ણગર્ભા વરદા વાગધીશ્વરી ધ્યાનગમ્યા પરિચ્છેદ્યા જ્ઞાનદા જ્ઞાન વિગ્રહ. ધ્યાનગમ્યા પછી અવગ્રહ છે એટલે અપરિચ્છેદ્યા એવું નામ આવશે. એવી રીતે સ્વર્ણગર્ભા અને વરદા વાગધીશ્વરી. અવરદા એવું એની અંદર પણ અવગ્રહ છે એટલે અવરદા કહેવાય છે. તો વિશ્વગર્ભા નામ જોઈએ. વિશ્વગર્ભા એટલે વિશ્વ જેના ગર્ભમાં છે તે. અર્થાત વિશ્વ પ્રસવિની, વિશ્વવ્યાપિની. દેવીની અંદરથી જ આખું વિશ્વ જે છે ઉત્પન્ન થયું છે એટલે એને વિશ્વગર્ભા કીધા. પછી સ્વર્ણગર્ભા એટલે સ્વર્ણ એટલે હિરણ્ય, એ બ્રહ્મનું સ્વરૂપ છે. તો એવું હિરણ્ય ગર્ભ જે છે એ પણ દેવીના ગર્ભમાં રહેલું છે, એટલા માટે બ્રહ્મ જેના ગર્ભમાં છે તે. અને બીજું સ્વર્ણ એટલે સુંદર મંત્રોના ગર્ભમાં રહેલા. સ્વર્ણ એટલે સુંદર અને સુંદર મંત્રોના ગર્ભમાં રહેલા દેવી. દેવી રીમ એ દેવીનું મંત્ર સ્વરૂપ છે અને દરેક દેવોને પોતપોતાના બીજ મંત્રની અંદર સૂક્ષ્મ રીતે સમાયેલા ગણાય છે, એટલા માટે મંત્રના ગર્ભમાં રહેલા. પછી અવરદા. અવરદા એટલે અનાર્ય અસુરનું ખંડન કરનારા. ત્યાર પછી એનો બીજો અર્થ એવો આપ્યો છે કે અવ એટલે કાંતિયુક્ત અને હૃદા એટલે
દાંત. આપણે ગણપતિની પૂજા કરીએ છીએ એમાં આવે છે રદમ ચ વરદમ હસ્તે બિભ્રાણમ મૂષકધ્વજમ, એટલે રદ એટલે દાંત અને અવ એટલે કાંતિયુક્ત. તો કાંતિયુક્ત દાંત વાળા એવો પણ એનો અર્થ બતાવ્યો છે અવરદા. સામાન્ય રીતે વરદા શબ્દથી આપણે વધારે પરિચિત હોઈએ કે વરદા એટલે વરદાન આપનારા, પણ અહીંયા અવરદા નામ આપ્યું છે અને એના આવા અર્થ બતાવ્યા છે. ત્યાર પછી છે વાગધીશ્વરી. તો વાગ એટલે વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી સ્વરૂપ. પછી ધ્યાન ગમ્ય, ધ્યાનથી જ માત્ર જાણી શકાય તેવા. આગળ આપણે આવ્યું તો રહો યાગ ક્રમારાધ્યા. તો રહો યાગ એટલે એકાંતમાં બેસીને જે ધ્યાન કરીએ એ ધ્યાનથી જ માત્ર જેને જાણી શકાય એવા એટલે ધ્યાન ગમ્યા. પછી અપરિચ્છેદ્યા એટલે દેશકાળના બંધનથી મુક્ત, અમાપ અસીમ અવર્ણનીય જે દેવીનું સ્વરૂપ છે એનો અહીંયા ઉલ્લેખ છે કે અપરિચ્છેદ્યા. પછી જ્ઞાનદા, જ્ઞાન આપનારા. અને જ્ઞાન વિગ્રહ એટલે જે પોતે જ જ્ઞાન સ્વરૂપ છે, સર્વોચ્ચ જ્ઞાન એ જ જેનું સ્વરૂપ છે. મહાવિદ્યા કે શ્રી વિદ્યા નું જ્ઞાન છે જે એ લલિતા દેવી સ્વરૂપ જ કહેવાય છે, એટલા માટે જ્ઞાન વિગ્રહ. ત્યાર પછી 128મો શ્લોક જોઈએ. પેજ ચેન્જ કરજો. સર્વ વેદાંત લોપામુદ્રાર્ચિતા લીલા કૃપ્ત બ્રહ્માંડ મંડલા. સર્વ વેદાંત સંવેદ્યા, વેદના સર્વ સિદ્ધાંતોને પ્રતિપાદિત કરનાર અને ઉપનિષદોથી પણ જાણી શકાય તેવા. એટલે વેદાંત ની અંદર ઉપનિષદ આવે. વેદ વેદ 4 વેદ છે અને વેદાંત ની અંદર શ્રુતિ સ્મૃતિ ઉપનિષદ એ બધું આવે. એટલા માટે સર્વ વેદાંત સંવેદ્યા, ઉપનિષદ થી જ જાણી શકાય તેવા. પછી સત્યાનંદ સ્વરૂપિણી, સત્ય અને આનંદ સ્વરૂપ, નિત્ય યથાર્થ આનંદ સ્વરૂપ. બ્રહ્મનું સ્વરૂપ જ બતાવ્યું છે સત ચિત્ત અને આનંદ, એટલા માટે સત્ય અને આનંદ સ્વરૂપ દેવીને બતાવ્યા છે, સત્યાનંદ સ્વરૂપ. અને સત્ય એટલે નિત્ય જે યથાર્થ આનંદ છે એના સ્વરૂપ દેવી, બ્રહ્માનંદ સ્વરૂપ. ત્યાર પછી છે લોપામુદ્રાર્ચિતા. લોપામુદ્રા છે અગસ્ત્યની પત્નીનું નામ છે, અને અગસ્ત્ય અને લોપામુદ્રા એ બંને લલિતા દેવીના પરમ ભક્ત છે. અગસ્ત્ય અને હયગ્રીવના સંવાદમાંથી જ આખું આ લલિતા સહસ્ત્રનામ સ્તોત્રનો ઉદ્ભવ થયો છે. કે જ્યારે એ કહે છે કે મને કેમ તમે દેવીની શક્તિનું મારી પાસે વર્ણન નથી કરતા, શું મારી કઈ ભક્તિ ઓછી છે? આગળના પૂર્વ ભાગમાં એ બધું આવે છે. અને ત્યારે પછી એને એની પાસે લલિતા દેવીના સહસ્ત્ર નામનું વર્ણન થાય છે. તો લોપામુદ્રા દ્વારા જે પૂજાય છે તે એક અર્થ એવો છે. અને બીજું લોપામુદ્રા એક વિશેષ વિદ્યાનું પણ નામ છે. એ શ્રીક્રમમાં એક એવી શક્તિ છે લોપામુદ્રા, એટલા માટે લોપામુદ્રા શક્તિથી જેની અર્ચના થાય છે તેવા દેવી લલિતા દેવી લોપામુદ્રા. ત્યાર પછી છે લીલા કૃપ્ત બ્રહ્માંડ મંડલા, એ આખું એક નામ છે. લીલા કૃપ્ત, ક ને લ ને રૂ જોડેલા છે, કૃપ્ત બ્રહ્માંડ મંડલા. તો લીલા અને ક્રીડા કરીને બ્રહ્માંડ મંડળમાં વ્યાપીને રહેલા, બ્રહ્માંડ મંડળમાં ક્લુપ્ત એટલે રહેલા, રૂપ ધારણ કરી અને વિશ્વનું સર્જન કરે છે એની લીલા છે. એટલા માટે લીલા અને ક્રીડા કરીને બ્રહ્માંડ મંડળમાં વ્યાપીને રહેનારા. ત્યાર પછી 129મો શ્લોક જોઈએ. અદ્રશ્યાદ્રશ્ય રહિતા વિજ્ઞાત્રી વેદ્ય વર્જિતા યોગિની યોગદા યોગ્યા યોગાનંદ યુગંધરા. અદ્રશ્ય એટલે જે ચર્મ ચક્ષુથી જોઈ ન શકાય તેવા, એ બ્રહ્મનું એક લક્ષણ છે કે એને આપણે જોઈ શકતા નથી. બ્રહ્માનંદ છે એ પણ
અંદર તમે મનથી માણી જ શકો, એને જોઈ ન શકો, તો અદ્રશ્ય તત્વ છે. વિશ્વરૂપ દર્શન જ્યારે બતાડ્યું કૃષ્ણ ભગવાને, ત્યારે એ જોવા માટે પણ એને અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા હતા, ત્યારે એ ભગવાનનું સ્વરૂપ જોઈ શક્યો. એટલે દેવીનું તેજોમય સ્વરૂપ અને સૂક્ષ્મ સ્વરૂપ બે રીતે જોવો તો એવું છે કે જે તમે તમારા ચર્મ ચક્ષુથી જોઈ ન શકો, એટલા માટે અદ્રશ્ય. કોઈ પણ મૂર્તિની સામે તમે દર્શન કરવા ઉભા રહ્યો તો પહેલા તમે ચર્મ ચક્ષુથી એ મૂર્તિના દર્શન કરો છો, પણ જ્યારે તમે ભાવ વિભોર થઈ જાવ ત્યારે તમારી આંખો આપોઆપ બંધ થઈ જાય છે અને આપણે પછી અંદર જ આપણી એ મૂર્તિનું દર્શન કરીએ છીએ. એવી રીતે અહીંયા પણ બતાવ્યું છે અદ્રશ્ય સ્વરૂપ દેવી લલિતા. ત્યાર પછી છે દ્રશ્ય રહિતા, વ્યાવહારિક ભાવ રહિત. દ્રશ્ય એટલે વ્યાવહારિક ભાવ, એનાથી રહિત. સૂક્ષ્મ સ્વરૂપ હોવાથી દ્રશ્ય રહિત. આપણે આગળ જોયું અદ્રશ્યમાં કે પ્રકાશ સ્વરૂપ કે સૂક્ષ્મ સ્વરૂપ કોઈ પણ રીતે જુઓ તો એ દ્રશ્ય રહિત છે. ત્યાર પછી વિજ્ઞાત્રી, વિશેષ જ્ઞાનને જાણનારા, એટલે સર્વજ્ઞત્વનો બોધ છે. પછી વેદ્ય વર્જિતા, એટલે જાણવા યોગ્ય. વેદ્ય વિવર્જિતા, એટલે વેદ્ય એટલે જાણવા લાયક વસ્તુ, એટલે એનાથી વિવર્જિતા, એટલે જાણવા યોગ્ય કોઈ વસ્તુ કે જ્ઞાન એવું ન હોય કે જેને ભગવતી ન જાણતા હોય. એટલે એટલે એનો સર્વજ્ઞત્વનો જ બોધ છે. આમાં વિજ્ઞાત્રીનું અહીંયા વધારે નકારાત્મક રીત આપીને એનું વર્ણન કર્યું છે કે સર્વજ્ઞત્વ વિજ્ઞાત્રી તો છે જ, વિશેષ જ્ઞાનને જાણનારા, પણ વેદ્ય વર્જિતા, વેદ્ય વિવર્જિતા પણ છે. એટલે જાણવા યોગ્ય દરેક જ્ઞાન એને જાણનારા એવા ભગવતી, એટલે સર્વજ્ઞત્વ જ આમાં પણ બતાવ્યું છે. ત્યાર પછી છે યોગિની. યોગિની સ્વરૂપ એટલે યોગી નું સ્ત્રીલિંગ સ્વરૂપ એટલે યોગિની. અને બીજું આપણે આગળના શ્લોકોમાં જે જોઈ ગયા કે દરેક 7 ચક્રોની 7 યોગિનીનું વર્ણન જે આવ્યું, ડાકિની આદિ, ડાકિની, લાકિની, શાકિની, હાકિની, યાકિની, એ બધા, તો એ 7 યોગિની સ્વરૂપ છે દેવી, એટલે યોગિની. પછી યોગદા, યોગ આપનાર. યોગ એટલે બે વસ્તુનું જોડાણ, જીવ અને બ્રહ્મનો યોગ કરાવે છે. જીવનું બ્રહ્મ સાથે જોડાણ કરાવનાર એટલે યોગદા. પછી યોગ્ય, યોગ્યતાથી પરિપૂર્ણ, આરાધન કરવા યોગ્ય. તમે આરાધન કોનું કરો તો જે આરાધન કરવા યોગ્ય હોય એનું જ આરાધન થાય, જેનામાં અપાર ગુણ, અપાર શક્તિ અને અપાર પરમાત્મા તત્વ ભરેલું હોય એની જ આપણે આરાધના કરીએ છીએ. એટલે દેવી યોગ્યતાથી પૂર્ણ છે અને એનું આરાધન થાય છે, એટલે યોગ્ય. પછી યોગાનંદા યુગંધરા, શિવ શક્તિ સામરસ્યને આમાં બતાવ્યું છે કે શિવ શક્તિ સામરસ્યના આનંદને કારણે યુગ એટલે યુગલ ભાવને ધારણ કરનારા, અર્થાત શુદ્ધ શક્તિ સ્વરૂપ હોવા છતાં શિવ તત્વને દેવી સ્વીકારે છે. એટલે યોગાનંદા યુગંધરા, આખું એક જ નામ છે. શિવ શક્તિ સામરસ્યને બતાવે છે. ત્યાર પછી 130મો શ્લોક જોઈએ. ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ સ્વરૂપિણી, સર્વાધારા સુપ્રતિષ્ઠા, સદસદ્રૂપધારિણી. શક્તિના 3 પ્રકાર, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ. એ ત્રણે શક્તિ સ્વરૂપ છે દેવી. ઈચ્છા શક્તિ જે છે એનું સ્થાન મસ્તકમાં છે ઉપર. પછી ક્રિયા શક્તિ છે એ મસ્તક થી કમર સુધીના ભાગને ક્રિયા શક્તિ કહેવાય છે, અને કમર થી તે પગ સુધીનો ભાગ છે ઈચ્છા શક્તિ. પછી જ્ઞાન શક્તિ કહેવાય છે, શિર થી કમર સુધીનો ભાગ જ્ઞાન શક્તિ અને કમર થી પગ સુધીનો ભાગ છે એ ક્રિયા શક્તિ કહેવાય છે. તો એવી રીતે 3 શક્તિ. અને બીજું એમ કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણેય સ્વરૂપે લલિતા દેવી નું સ્વરૂપ છે, એટલા માટે એને ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ સ્વરૂપિણી.
ત્યાર પછી છે સર્વાધારા, સર્વસ્ય આધારા, સમગ્ર વિશ્વના આધાર સ્વરૂપ, મૂળ હેતુ, મૂળ પ્રકૃતિ રૂપ. પછી છે સુપ્રતિષ્ઠા, સારી રીતે પ્રતિષ્ઠિત થયેલા, જગતના અધિષ્ઠાત્રી દેવી. અને સદસદ રૂપ ધારિણી, સત અને અસત એ બંને સ્વરૂપ એ દેવી રહેલા છે. તો ઘણી જગ્યા એવા નામ આપણે જોઈ ગયા કે દેવી જે છે સત અને અસત, વિદ્યા અને અવિદ્યા. આપણે દેવી ના અથર્વ શીર્ષમાં પણ એ બધું આવ્યું છે. તો પૂર્ણ બ્રહ્મનું જ સ્વરૂપ છે. અને ગીતામાં પણ ભગવાન પોતાનું સ્વરૂપ બતાવતા કહે છે કે સદસચ્ચાહમ અર્જુન, સદ અને અસદ બંને હું જ છું. એટલે દેવીનું સર્વમય સ્વરૂપ જે છે, જગતની અંદર ચર અચર જે કાંઈ છે એ બધું દેવીમય છે, એ બતાવતું આ નામ છે. તો આપણે અહીંયા વિરામ લઈએ. બાકીના નામોનું વિવરણ આપણે આગળના વિડીયોમાં કરશું. ધીમે ધીમે આપણે પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ. તો ત્યાં સુધી જય અંબા, જય હાટકેશ.